ભાવનગરના પથિક આશ્રમ વિસ્તારમાં ગતરાતે યુવાન પર તલવાર અને છરીના ઘા ઝીંકાતા ગંભીર ઈજા પહોંચી હતી, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આમ ભાવનગરમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી। ભાવનગરના કાજીવાડ વિસ્તારમાં રહેતા ખાલિદભાઈ રઝાકભાઈ પઠાણે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે પથિક આશ્રમ નજીક ગતરાત્રિના 8:30 વાગ્યાના સમયે ખાલિદભાઈ રઝાકભાઈ પઠાણ, સાહિલભાઈ રજા અને મુસ્તુફા ઉર્ફે કાળુભાઈ કાચવાલા ઊભા હતા, ત્યારે ભાણેજ આમિરખાન પઠાણે મને ફોન કરીને કહ્યું કે અત્યારે મારા પત્ની નગમાનો ફોન આવેલ અને અરમાન ભોલું હમણાં મારા ઘર પાસે આવ્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલીને ભાગી ગયો છે। એટલે મેં કહ્યું કે ભોલુના પપ્પા સલીમભાઈ લાખાણી મારા મિત્ર છે, જઈએ આમિરખાન આવી જતા હું, સાહિલ રજા, મુસ્તુફા ઉર્ફે કાળુભાઈ અને આમિરખાન પઠાણ અમે ચારેય જણા સલીમભાઈ લાખાણીની દુકાને ગયેલ અને સલીમભાઈને તમારા દીકરા ભોલુને સમજાવો, કારણ વગર આમિરખાન ઘરે જેમ ફાવે તેમ અવારનવાર ગાળો બોલે છે। ત્યારે તેમણે એમ કહ્યું કે તમને યોગ્ય લાગે તેમ કરો, તેમ કહેતા અમે ચારેય પથિક આશ્રમ પાસે ખાંચામાં પરત આવેલ અને આમિરખાન તેના ઘરે પરત ગયેલ અને અમો ત્રણેય જણા ઊભા હતા। તેવામાં અરમાન ઉર્ફે ભોલું સલીમભાઈ લાખાણી, રહેમાન ઉર્ફે દિલીપ ઇરફાનભાઈ ફરિયાણી અને અરમાન ભોલુનો કારીગર આફતાબ તલવાર છરી સાથે આવીને ગાળો બોલીને તમે મારા પપ્પા પાસે કેમ મારી ફરિયાદ લઈને ગયા અને ગાળો બોલતો હોય જેથી, એટલે મુસ્તુફા ઉર્ફે કાળુભાઈ કાચવાલાએ ગાળો બોલવાની ના પાડતા ત્રણેય જણાએ ઉશ્કેરાઈ જઈને હથિયારો વડે મુસ્તુફાને પગના અને સાથળના ભાગે આડેધડ મારવા લાગેલ। તેથી ખાલિદભાઈ પઠાણ અને સાહિલ રજા છોડાવવા વચ્ચે પડતા આફતાબે મને હાથની આંગળી પર છરી મારી દીધી અને સાહિલ રજાને રહેમાન તલવાર મારવા જતા તે બચી ગયેલ। આ દરમિયાન અમો દેકારો કરવા લાગતા મુસ્તુફાના ભાઈ અને આસપાસથી લોકો ભેગા થઈ જતા ત્રણેય જણા નાસી ગયા હતા અને મુસ્તુફાને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। જેથી અરમાન ઉર્ફે ભોલું સલીમભાઈ લાખાણી, રહેમાન ઉર્ફે દિલીપભાઈ ઇરફાનભાઈ ફરિયાણી અને આફતાબ સહિત 3 સામે ફરિયાદ નોંધાવી હતી। પથિક આશ્રમના ચોકમાં બનાવ બન્યો છે। મેડીમાના મંદિર પાસે મુસ્તુભાઈ કાચવાળા ઉર્ફે કાળુભાઈ, એને જૂની અદાવત નથી કાંઈ, કોઈ જાતની કોઈ વસ્તુ નહીં, પણ લેડીઝ ભાડામાં છે એ વસ્તુ એ ખબર નથી આપણને। એની યાર ગયો તો એ બનાવની હસ્તે એ ભાઈ છે ને એને લઈને સીધો હા કર્યો ને મને ઈજા થઈ છે હાથી। કેટલા જણા હતા? 3 જણા હતા। કઈ જગ્યાએ બનાવ? પથિક આશ્રમ મેડીમાના મંદિર પાસે। મારું નામમાં કોણ હતું? એ નામ ભોલું છે, એ તો મને યાદ છે, ભોલું નામ છે ને બે જણા બીજા છે એનું નામ નહીં આવતું। તમારી સાથે હતા? ના, મારી સાથે હું તો ઊભો હતો ના, ને હું બે ઘાય રાખ્યો, મને વાગ્યો હાથ હતો જો। તમે બચાવવા ગયા? હા, બચાવવા ગયા, મારી વાગ્યું।